આપણો ધર્મ એ સનાતન હિન્દુ વૈદિક ધર્મ કહેવાય છે. સનાતન એટલે શાશ્વત, જેનો આદિ નથી, જેનો અંત નથી, જેનો ક્યારેય નાશ સંભવ નથી, જે નિત્ય છે. અને પુષ્ટિમાર્ગ એ સનાતન હિન્દુ વૈદિક ધર્મનો અભિન્ન અંગ છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગના આચાર્ય તો છે જ, પણ દરેક જીવના અધિકાર પ્રમાણે, જીવની યોગ્યતા પ્રમાણે એ જીવના ઉદ્ધારનો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો. વિશ્વ આખાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપે બતાવ્યો. લાખો વિશ્વ આપને જગત ગુરુ તરીકે પણ અભિવંદન કરે છે. અને એટલા માટે પુષ્ટિમાર્ગ એ સનાતન ધર્મથી બહાર નથી. અને આજનો અષાઢ સુદ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમાનો ઉત્સવ એ સનાતન વૈદિક ધર્મનો એક મહાન પર્વ છે. મહર્ષિ વેદ વ્યાસનો ઉત્સવ, જેમણે આખા જગતને તત્વ જ્ઞાન આપ્યું છે. જેમ પૂર્વમાં કહેવાયું કે આખું વિશ્વ વ્યાસજીનું ઉચ્છિષ્ટ ગ્રહણ કરે છે. આ જગતમાં કોઈ પણ એવું તત્વજ્ઞાન નથી જે વ્યાસજીની વિચારધારાથી ભિન્ન હોય. વ્યાસજીએ સૌથી પ્રથમ વેદ સાંગોપાન, ષોડશ સંસ્કાર સહિત ગુરુ શિષ્યત્વની દીક્ષા સુખદેવજીને આપી છે. એટલા માટે વ્યાસજીએ જગતગુરુ કહેવાય છે. પૂર્ણિમાનો સંબંધ પૂર્ણતાની સાથે છે. ગુરુ એ પૂર્ણતાનું સ્વરૂપ છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ રૂપે પ્રકાશિત હોય છે. સૂર્ય પાસેથી તેજ લઈ આખા જગતને ચંદ્ર શીતળતાનું દાન કરે છે. એમ ગુરુ પણ પરમાત્માના તેજથી પરિતપ્ત થઈ પોતાના સમગ્ર શિષ્ય સમુદાયને એ શીતળતાનું દાન કરે છે. ગુરુ શબ્દ કેવલ બે અક્ષરનો શબ્દ સમૂહ માત્ર નથી, પણ એના માટે કહેવાયું ગુ શબ્દ અંધકાર સ્યાત, ઋ શબ્દ તમ નિરોધક, અંધકાર નિરોધિત્વા ગુરુ ઇત્યભિધીયતે. ગુ એટલે અંધકાર, ઋ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં બે પ્રકારના અંધકાર છે. એક છે અજ્ઞાનતાનો અંધકાર, બીજું માતાના ઉદરનો અંધકાર. જીવાત્મા ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં આવે છે, જન્મ થાય છે, કર્મ પ્રમાણે જીવન જીવે છે, મૃત્યુ થાય છે, ફરીથી જન્મ થાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ પરિભ્રમણ ચાલતું રહે છે. તો માતાના ઉદરના અંધકારમાંથી બહાર કાઢી એને મોક્ષ પ્રદાન કરાવે એ ગુરુ છે. અને બીજો અંધકાર છે અજ્ઞાનતાનો અંધકાર. અને અજ્ઞાનતા એટલે ભગવદ સ્વરૂપનું અજ્ઞાન, ભગવદ લીલાનું અજ્ઞાન. કે છે ને, અજ્ઞાની અને અંધ બંને સરખા કહેવાય. હાથ પકડીને દોરવા વાળો કોઈ માર્ગદર્શક હોવો જોઈએ, તો જ એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે. એમ પોતાના શિષ્યના જીવનના અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી જ્ઞાનની ચેતના પ્રગટાવી જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે એ ગુરુ છે. અને ગુરુ એટલે પ્રભુની નિકટતાનો અહેસાસ. માનસમાં ગોસ્વામીજી કહે છે, અબ મોહે ભારી ભરોસો ભગવંતા, બિન હરિકૃપા મિલે નહીં સંતા. જ્યારે વિભીષણને હનુમાનજી મળ્યા, વિભીષણને ખાતરી થઈ ગઈ કે હવે મને રામ મળશે જ. ગુરુ એટલે ભગવાનના મળવાનો ભરોસો. ગુરુ એ કોઈ માઇલસ્ટોન નથી કે કેવલ માર્ગદર્શક નથી કે ભગવાન આટલા દૂર છે, ભગવાન ફલાણી જગ્યાએ છે. ગુરુ એ ભગવાનની નિકટતાનો અહેસાસ છે. ગુરુ મળ્યા એટલે ઠાકોરજી મને મળશે જ, અને એ જ આપણો ભરોસો આપણને પ્રભુ સુધી પહોંચાડે છે. જેમ હમણાં ભરોસાની વાત કરી,
ગુરુના ચરણનો સ્પર્શ જ્યારે કરીએ એ જ સમયે આપણને ભગવત સ્પર્શનો અનુભવ થાય છે. અને આપણે લોકો ભાગ્યશાળી છે. અન્ય ધર્મ અને સંપ્રદાયોમાં ગુરુ જુદા છે, ભગવાન જુદા છે. અને એટલા માટે એવું કહેવું પડ્યું કબીરજીએ, ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાए, બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ દિખાય. બે ભાવ વિચાર્યા છે આ પંક્તિના. મોટા ભાગે આપણે લોકો એક જ ભાવનો વિચાર કરીએ છીએ. ગુરુ અને ગોવિંદ બંને ઊભા છે. પ્રથમ કોને વંદન કરું? તો કે બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દીવો દિખાય. ગુરુને વંદન કરું કે જેમણે મને ગોવિંદ સુધી પહોંચાડ્યા છે. બીજો ભાવ એ છે કે બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દીવો દિખાય. ગુરુને વંદન કરવા ગયો તો ગુરુ મને હાથ પકડીને પ્રભુના ચરણ સુધી પહોંચાડ્યો. બલિહારી ગુરુદેવ કે જેને ગોવિંદ દીવો દિખાય. પણ આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને તો શ્રી મહાપ્રભુજી સ્વરૂપે ગુરુના રૂપમાં સાક્ષાત ઠાકોરજી મળ્યા છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, વસ્તુતઃ કૃષ્ણ એવા. સ્વયં ઠાકોરજી શ્રી વલ્લભ સ્વરૂપે અવતરિત થઈ અને કલિયુગમાં ભટકતા જેની સાધન દૈવી જીવો છે એનો ઉદ્ધાર કરવા માટે પોતે પ્રગટ થયા છે. એટલા માટે તો કહ્યું ને, આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. ઠાકોરજીનું શ્રમ અને સુખનો વિચાર કોણ કરી શકે? સ્વામીજી સિવાય. પ્રભુનું સુખ શેમાં રહેલું છે ને પ્રભુને શેનાથી પરિશ્રમ થશે? અને ઠાકોરજી સિવાય એમની લીલાને વધારે કોણ જાણી શકે કે સમજાવી શકે? ઘણી બધી વાતો આખ્યાનમાં ગોપાલદાસજીએ બહુ સુંદર રીતે વ્યક્ત કરી છે. પોતાની લીલાનો વિસ્તાર કરવા, પોતાની સેવાનો પ્રકાશ કરવા માટે ઠાકોરજી પોતે શ્રી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા અને એ સેવાનું જ્ઞાન આપણને આપ્યું છે. કેવલ જ્ઞાન નથી આપ્યું, પણ પોતે પ્રગટ સેવા કરી અને સમજણ આપણને આપી છે. જો ગુરુ જ્ઞાન આપે છે, શ્રી મહાપ્રભુજી કેવલ ગુરુ નથી, આચાર્ય છે. આચરતી આચરતી ચૈતી આચાર્ય. એમને ઉપદેશ આપવાની પણ આવશ્યકતા નથી. એમનું સમગ્ર જીવન એ જ આપણા માટે ઉપદેશ છે. આપની પ્રત્યેક ક્રિયાઓ આપણા માટે ઉપદેશ છે. આપની લીલા ચરિત્ર છે એ જ આપણા માટે પ્રેક્ટિકલ ઉપદેશ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી એવા સમર્થ આચાર્ય છે. અને ભાગવતજીમાં સ્વયં ભગવાને પોતે આજ્ઞા કરી છે, આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ. એકાદશ સ્કંદમાં કે આચાર્ય મારું પોતાનું સ્વરૂપ છે. આચાર્ય સ્વરૂપે હું પોતે જ અવતાર લઉં છું. જે ગીતાજીમાં પ્રતિજ્ઞા કરી, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એ ધર્મનું સ્થાપન કરવા માટે સમય સમય ભગવાન પોતે જ આચાર્ય સ્વરૂપે અવતરિત થયા છે. એટલા માટે મૂળભૂત જે આપણા પ્રાચીન સંપ્રદાયો છે, જેમના આચાર્ય ભગવદ અંશાંશ અવતાર થયા, આદિગુરુ શંકરાચાર્ય રુદ્રાવતાર, રામાનુજાચાર્ય શેષાવતાર, મધ્વાચાર્યજી વાયુના અવતાર, નિંબાર્કાચાર્યજી સુદર્શનના અવતાર અને મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત ભગવદ વધના અવતાર. શ્રી કૃષ્ણાસ્ય ઠાકોરજીને સ્વામીજીના મુખારવિંદમાંથી સંવલિત સ્વરૂપે પ્રગટ થયેલા એ ભગવત મુખારવિંદના અવતાર એટલે સાક્ષાત વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજી છે. અને આપણે પ્રગટ થઈ દૈવી જીવો માટે આ સેવાનો માર્ગ બતાવ્યો. જો મહાપ્રભુજીથી પહેલાં ઘણા બધા આચાર્યો થયા, સંતો થયા, મહાપુરુષો થયા, મહાનુભાવો થયા. ઘણાએ કહ્યું કે ચાલો અમે તમને ભગવાનના ધામ સુધી લઈ જઈએ, પહોંચાડીએ, અમે તમને ભગવાનના દર્શન કરાવીએ. શ્રી મહાપ્રભુજી એક માત્ર એવા આચાર્ય થયા, આપે આજ્ઞા કરી કે ના, મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરાવવો. પણ એ ઠાકોરજીને સાક્ષાત ભૂતલ પર પધરાવી, એક એક વૈષ્ણવના ઘરે ઘરે પધરાવીને એક એક વૈષ્ણવનું ઘરું નંદાલય બનાવી દઉં. એક એક વૈષ્ણવના ખોળામાં હું ઠાકોરજીને ખેલતા કરી દઉં. એટલા માટે તો આપણે સેવા માર્ગ પ્રગટ કર્યો. અન્ય ધર્મોમાં કેવલ ભગવાનના દર્શન કે ભગવત પ્રાપ્તિ સુધીની જ વિચારધારા બતાવવામાં આવી છે.
અને શાસ્ત્ર કહે છે કે એકવાર જેને ભગવાનના દર્શન થાય એને ફરીથી જન્મ ના લેવો પડે, એને મુક્તિ મળી જાય. પણ મુક્તિ એ સર્વોપરી ફળ નથી. મુક્તિ ક્યારે મળે? શરીર પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયું અને કેવલ આત્મા છે એનો લય બ્રહ્મમાં થઈ જાય. બ્રહ્મમાં આત્મા વિલીન થઈ ગઈ, બિંદુ સિંધુમાં પડી ગયું. મુક્તિ એટલે જન્મ મરણના દુઃખમાંથી નિવૃત્તિ. ફરીથી એને જન્મ ના લેવો પડે. જન્મ મરણનું દુઃખ દૂર થયું. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે, જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ, પુનઃ પુનઃ, અંતકાલે મહાદુઃખમ, તસ્માત જાગૃહિ જાગૃહિ. જન્મ એ પણ દુઃખરૂપ છે, કષ્ટ ભોગવવું પડે. શરીરમાં રોગો આવે, વૃદ્ધાવસ્થા કષ્ટરૂપ છે, અને મરણ પણ દુઃખરૂપ છે. એટલે આ દુઃખમાંથી નિવૃત્તિ મળી ગઈ, પણ એનાથી કોઈ સુખની પ્રાપ્તિ નથી. જો દુઃખની નિવૃત્તિ જુદી વસ્તુ છે ને સુખની પ્રાપ્તિ જુદી વસ્તુ છે. 4-5 દિવસથી તમને ભોજન ના મળ્યું હોય, બહુ જોરથી ભૂખ લાગી હોય, કોઈ રૂખો સૂકો રોટલો તમારી સામે મૂકે, ખીચડી મૂકે, તમે પેટ ભરીને જમી લીધું, એનાથી તમારા ભૂખનું દુઃખ દૂર થયું, દુઃખની નિવૃત્તિ થઈ, પણ એ તમારા ભોજનને તમે એન્જોય ના કરી શકો, એના આનંદને તમે ના મળી શકો. ભૂખનું દુઃખ દૂર થયું પણ આનંદ ના મળ્યો. પણ તમને 4-5 દિવસથી કકડીને ભૂખ લાગી હોય અને એ સમયે તમારી ભાવતી વાનગીઓ, ગુલાબજાંબુ, રસગુલ્લા, જલેબી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, જે તમને ભાવતું હોય, તમારી જે ફેવરિટ ડિશ છે, ભાવતી વાનગી છે, એ તમારી સામે કોઈ આવીને પરોસે, તો ભૂખનું દુઃખ પણ દૂર થાય અને ભોજનના આનંદને પણ તમે માણી શકો, સુખની અનુભૂતિ પણ થાય. એમ મુક્તિ એટલે જન્મ મરણના દુઃખમાંથી નિવૃત્તિ, પણ એમાં કોઈ સુખની અનુભૂતિ નથી. એટલે ભગવાનના દર્શન જેને થયા, દુઃખની નિવૃત્તિ થઈ ગઈ. પણ પછી શું? ઠાકોરજી, ચાલો તમને ઠાકોરજી મળ્યા, પછી શું? એ પછીનો માર્ગ શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે કે ઠાકોરજી તમને મળ્યા અને તમે એ ઠાકોરજીની પલે પલે અનુભૂતિ ભગવત સેવા દ્વારા કરી શકો. વૈષ્ણવ, તમને એક પ્રશ્ન પૂછું કે તમે ઠાકોરજીની સેવા કરો છો, તો સેવાનું પરમ ફલ શું? હા, સેવા જ ફલરૂપા છે. સાધન પણ સેવા ને ફલ પણ સેવા. પણ ઘણી વાર ચર્ચા થઈ કે સેવાનું ફલ પણ શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે. સેવાનું ફલ શું? શ્રી મહાપ્રભુજી કહે છે ભગવદ રસાનુભૂતિ. ધ્યાનથી સાંભળો. સેવાનું ફલ છે ભગવદ રસાનુભૂતિ. ભગવત સેવામાં તમે પ્રવૃત્ત થઈ ગયા તો પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, છેલ્લે પ્રભુ સાથે જીવનું તાદાત્મ્ય થાય. એક એક સીડી તમે ચડો ત્યારે જેને આપણે ત્યાં તનુ નવત્વ કહેવાય છે, આ જ દેહ તમારો ભગવત સેવોપયોગી અલૌકિક બની ગયો. આ જ નેત્રથી પ્રભુની સાક્ષાત લીલાના દર્શન તમને થાય. આ જ કર્ણથી ઠાકોરજીના વેણુનાદ તમે સાંભળી શકો. આ જ હાથથી ઠાકોરજી તમારા તે સાક્ષાત સામગ્રી રોગે. આખો દેહ તમારો અલૌકિક બની ગયો. એક એક દેહની ઇન્દ્રિયથી તમે પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ કરી શકો. એ ભગવદ રસાનુભૂતિ, એ સેવાનું પરમ ફલ છે. એ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણા પુષ્ટિ માર્ગના સર્વોપરી ગુરુ છે, પરમ ગુરુ છે, જેમણે ભગવત પ્રાપ્તિનો એક દિવ્ય, વિલક્ષણ, સહજ અને સુંદર માર્ગ બતાવ્યો છે આપણને. જ્યાં કલિયુગ માટે કહેવામાં આવ્યું છે, આચાર્યચરણ પોતે આજ્ઞા કરે છે, સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. ભગવત પ્રાપ્તિના બધા માર્ગો નષ્ટ થયા છે. માર્ગ એટલે મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડ્યો. મૃગ એટલે શોધવું, માર્ગ એટલે ભગવાનને શોધવાનો રસ્તો. બધા જ માર્ગો નષ્ટ થયા છે. કારણ કે ધર્મના આચરણના છે સાધનો, દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા કાલના પ્રભાવથી બધું કલુષિત થયું છે. કોઈ સાધન તમને કામ નહીં લાગે, કે કોઈ માર્ગ ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જશે. ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને એ ગેરંટી આપી છે કે આ કલિકાલમાં પણ તમે ભગવત સેવામાં જો પ્રવૃત્ત થઈ જશો,
કાલની વિષમતા એક એક શ્લોકમાં બતાવી, એક એક સાધનની નિષ્ફળતા બતાવી, પ્રત્યેક શ્લોકના અંતમાં આજ્ઞા કરી, કૃષ્ણ એવ ગતિર્વમ. કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે, જેને આજની ભાષામાં આપણે સુપ્રીમ પાવર કહીએ છીએ. સામાન્ય કોઈ પ્રાકૃત દેહ દેવી શ્રી મહાપ્રભુજી આપણને નથી બતાવ્યા. એ સર્વોપરી તત્વ સેવ્ય બનાવીને આપણે માથે પધરાવ્યું છે. એનો આશ્રયની શરણાગતિ કરો, અને એ ભગવત સેવા દ્વારા કાલ પણ તમને બાધક નહીં બની શકે, અને ચોક્કસ તમને પ્રભુની રસાનુભૂતિ થશે, એ ગેરંટી શ્રી મહાપ્રભુજી આપે છે. હમણાં ચર્ચા કરીને, ભગવાન અપી પુષ્ટિસ તો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. દ્રઢતા રાખો, વિશ્વાસ રાખો, ઠાકોરજી ક્યારે તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એવા શ્રી મહાપ્રભુજી આપણા સમર્થ આચાર્ય છે. ગુરુનું તો અનંત મહાત્મ્ય છે. સ્વયં શિવજીએ પાર્વતીજીને ગુરુ ગીતા સંભળાવી છે. આજે શ્લોક આપણે મંગલાચરણમાં બોલીએ છીએ, અજ્ઞાનતિ વિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. આ શ્લોક એક ગુરુ ગીતામાંથી લેવામાં આવ્યો છે. અને બારોબાર ગુરુત્વનું મહત્વ શિવજીએ પાર્વતીજીને સંભળાવ્યું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ કહેવાયું છે. ત્યાં સાક્ષાત શબ્દનો અર્થ શું? સાક્ષાત પરબ્રહ્મ, જે સાક્ષાતનો અનુભવ તમને કરાવી શકે, સાક્ષાત પ્રભુ સાથે તમારો મિલાપ કરાવી શકે. એની પંક્તિનો ભાવ હમણાં આગળ બતાવ્યો તમને. ગુરુર બ્રહ્મા, ત્રણ દેવોની પરિકલ્પનાની ભાવના કરવામાં આવી છે. બ્રહ્માનું કાર્ય શું? સર્જનનું. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ બીજ આપણી અંદર રોપ્યું, આખી એક અલૌકિક ભાવ સૃષ્ટિનું સર્જન કર્યું. વિષ્ણુનું કાર્ય શું? પોષણ કરવાનું. શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથો દ્વારા આપણા ભાવનું પોષણ કર્યું, સેવાનું જ્ઞાન આપણને આપ્યું. 16 ગ્રંથો દ્વારા પુષ્ટિ માર્ગમાં કઈ રીતે તમારે ચાલવું, ભગવત સેવામાં આવતા અવરોધો કે પ્રતિબંધો આવે ત્યારે કઈ રીતે તમારે વ્યવહાર પક્ષ નિભાવવો, ભાવનું પોષણ કર્યું. શિવજીનું કાર્ય શું? વિનાશ. એટલે અંગ્રેજીમાં ગોડ શબ્દ છે ને, GOD, ગોડ. G જનરેટર, O ઓપરેટર, D ડિસ્ટોરર. જેમાં આ ત્રણેય દેવોની પરિકલ્પના કરવામાં આવી છે. તો અનેક દોષોથી ભરેલા જીવો શ્રી વલ્લભના શરણમાં આવ્યા છે. શ્રી મહાપ્રભુજી કોઈનો તિરસ્કાર નથી કર્યો. એમના દોષોનો નાશ કરી એમને પ્રભુને લાયક બનાવી અને પ્રભુને સોંપ્યા છે. શ્રી મહાપ્રભુજીએ સદોષ અંગીકાર કર્યો છે. અન્ય ધર્મોમાં તમે જો તો જ્યાં સુધી જીવનું શુદ્ધિકરણ ન થાય ત્યાં સુધી એનો સ્વીકાર નથી. પહેલા શુદ્ધિકરણ પછી સ્વીકાર. જ્યારે પુષ્ટિ માર્ગની વિલક્ષણતા કે પહેલા સ્વીકાર અને પછી શુદ્ધિકરણ. જૈસો એસો ત્યારો શ્રી વલ્લભ. અનેક દોષોથી ભરેલા છે જીવ, પ્રભુને લાયક જ નથી અનેક દોષોના કારણે. છતાં જેવા છે એવા અનેક દોષોથી ભરેલા બ્રહ્મ સંબંધ આપી આપણો હાથ પકડીને ઠાકોરજીને સોંપ્યો છે કે પ્રભુ આ આપનો જીવ છે. પરિચય આપણને કરાવે છે ઠાકોરજીનો. હે જીવ, આ તમારા ઈષ્ટ શ્રીનાથજી બાબા છે. એટલી કૃપા શ્રી વલ્લભે આપણા પર કરી છે. અને એટલા માટે તો ઘણા બધા પ્રસંગ છે. એમાં આગળ પણ કહેવાયું ગુરુ ગોવિંદોનો ખડેમ. આપણે ત્યાં પણ બહુ સુંદર પ્રસંગ છે કે શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજજીને તલેટીમાં સુંદર શિલા છે, દામોદર દાસજીના ગોદમાં મસ્તક રાખીને પોડી રહ્યા હતા. શ્રીજી બાવાની ઈચ્છા થઈ કે મારે શ્રી વલ્લભને મળવું છે. શ્રીજી બાવા વેણુનાદ કરતા કરતા શ્રી ગિરિરાજજી પરથી નીચે પધાર્યા. ચરણારવિંદમાં સુવર્ણના નૂપુર ધારણ કર્યા છે. છમ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે. નજીક પધાર્યા. દામોદરદાસજીએ વિચાર્યું શ્રી વલ્લભ ગાઢ નિદ્રામાં પોઢી રહ્યા છે, શ્રીજી બાવા નજીક પધારશે તો વેણુના ધ્વનિથી ને નૂપુરના ધ્વનિથી આપ જાગી જશે, આપની નિદ્રા ભંગ થશે. હાથનો ઈશારો કરી ઠાકોરજીને દૂર ઠાડા રહેવાનો સંકેત કર્યો.
પ્રભુ ભક્તવત્સલ છે, અંતર્યામી છે, ભક્તના ભાવને જાણતા હતા, દૂર ઠાડા રહ્યા. શ્રી મહાપ્રભુજી જ્યારે નિદ્રામાંથી જાગ્યા, પ્રભુના દૂર ઠાડા દર્શન કર્યા, વિનંતી કરી, પ્રભુ આપ દૂર કેમ ઠાડા છો, નજીક કેમ ન પધાર્યા? આજ્ઞા કરી, વલ્લભ હું તો આપને મળવા માટે આવ્યો છું, પણ આપના સેવકે મને દૂર ઊભો રાખ્યો, એટલે હું દૂર ઊભો રહ્યો. શ્રી મહાપ્રભુજી મીઠો ઠપકો આપ્યો, અરે દમલા ये तेने का कियो, प्रभु को परिश्रम दियो. श्रीनाथ जी आज्ञा करी, अपने सेवक पर क्यों खींचो, माने तो अपनो धर्म निभायो है. दामोदरदासजी विवेक थी विनंती करी, कृपानाथ आज्ञा हो तो एक प्रश्न पूछूं. पूछो दमला. दान बड़ो के दाता बड़ो? दान मोटू कहेवाय के दाता मोटू कहेवाय? दाता न होय तो दान कोण आपी शके? अन्नदान, वस्त्रदान, द्रव्यનું દાન, સુવર્ણનું દાન, ભૂમિનું દાન કોઈ પણ સામાન્ય દાતા આપી શકે. સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજીનું નામ છે અદેય દાન દક્ષ. અદેય જે કોઈ ના આપી શકે. બ્રહ્મ સમન થતા જ પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી આપણા માથે પધરાવી આપ્યા. આ જગતમાં દાતાઓ ઘણા બધા છે. પોતાની પાસે પુષ્કળ હોય એમાંથી થોડું ઘણું દાનમાં આપે, પણ પોતાનું સર્વસ્વ કોઈ દાનમાં આપે એ કેવલ શ્રી વલ્લભ. ઠાકોરજી શ્રી વલ્લભનું સર્વસ્વ છે. એટલે વસ્તુ યાદ રાખો વૈષ્ણવ, બાળકો જ્યારે વૈષ્ણવને ઠાકોરજી પધરાવી આપે ને ત્યારે આજ્ઞા કરે કે આ મારું સર્વસ્વ તમારા માથે પધરાવી આપું છું. એ તમારા ઘરે જે બિરાજે છે ને એ કોઈ લૌકિક તત્વ નથી, સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું મન એ તમારા ત્યાં બિરાજે છે. સાક્ષાત ઠાકોરજી તમારા માથે બિરાજે છે. એ સર્વોપરી અદેય દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપ્યું. અને એમની સેવા કઈ રીતે કરવી, કઈ રીતે એમને રીઝવવા, કઈ રીતે લાડ લડાવવા, એમની પ્રસન્નતા કઈ રીતે તમે સાચવી શકો, એક કેવલ ઉપદેશ નહીં, પ્રેક્ટિકલ નોલેજ શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણા સર્વોપરી ગુરુ છે. સામાન્ય રીતે હું તો હંમેશા કહું છું કે ગુરુની ક્વોલિટી જોવાનો આપણને અધિકાર જ નથી. ગુરુ એ ગુરુ જ છે, બસ. ગુરુ શબ્દમાં જ બધું સમાઈ જાય છે. સાહિત્યમાં કહેવાયું છે, સાત સમંદર મસી કરો, લેખની સબ વનરાઈ, ધરતી સબ કાગજ કરો, ગુરુ ગિન લીખ્યો ન જાય. સાતે સમુદ્રના પાણીની તમે શાહી બનાવો, પૃથ્વી પર જેટલા વૃક્ષો છે એ બધાની કલમ બનાવો અને આખા ધરતીનો કાગળ બનાવો, તો પણ ગુરુના ગુણો લખવાનું સામર્થ્ય જીવમાં નથી. તેમનું તો વર્ણન અનિવાર્યનીય છે. ગુરુ શબ્દમાં જ બધું સમાઈ જાય છે. જેમના ભરોસે આપણે ઠાકોરજી સુધી પહોંચીએ છીએ. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને ગુરુના લક્ષણ પણ નિબંધમાં બતાવ્યા છે. જો આજકાલ આ કે વિવેક આજના સમયમાં આપણે સમજવો જોઈએ, આ વિવેક આપણા લોકોની અંદર નથી. ગુરુ કોણ હોય, કેવા હોવા જોઈએ, કોને ગુરુ બનવાનો અધિકાર છે. આજે આપણા જીવનો સ્વભાવ છે કે જ્યાં વધારે ભીડ ભેગી થતી હોય, જ્યાં વૈભવ હોય, જ્યાં જાગ જમાડ દેખાય, આ બહુ મોટા સંત છે. સમજ્યા વિચાર્યા વગર એનું મૂળ શું છે, એમનું કુળ કયું છે, એમની સંપ્રદાય પરંપરા કઈ છે, પ્રાચીન છે કે મનગઢ છે, આ બધું સમજ્યા વિચાર્યા વગર ગમે તે આપણે લોકો દોડીએ છીએ. બસ થોડા બહુ ચમત્કાર જોયા એટલે લોકો ભાગ્યા. જેને ગાડરિયો પ્રવાહ કહેવામાં આવે. ગાડર શબ્દ ખબર છે? સૌરાષ્ટ્રની ભાષામાં ઘેટાને ગાડર કહેવાય. એના પરથી આ ગાડરિયો પ્રવાહ શબ્દ થયો છે. અને ઘેટાઓ હંમેશા ટોળામાં હોય, આગળ જે ઘેટું ચાલતું હોય માથું ઉપાડે તો બધા ઘેટા ઉપર જોવે. પહેલું ઘેટું ખાડામાં પડે એટલે બધા ખાડામાં પડે. જેને આપણે આંધળું અનુકરણ કહીએ છીએ, સમજાર્યા વિચાર્યા વગરનું અનુકરણ. ગમે ત્યાં એક ભીડમાં ટોળામાં આપણે જતા રહીએ અને પછી કંઈક દોષ દેખાય આપણને,
અને આપણે જ લોકો આપણા ધર્મની નિંદા કરવા લાગીએ છીએ. આ બહુ મોટો અપરાધ છે. એટલા માટે સમજણપૂર્વકનું ડેડિકેશન હોય, સમજણપૂર્વકનું સમર્પણ હોય. હનુમાનજીનું સમર્પણ એ જ્ઞાનપૂર્વકનું સમર્પણ છે. દામોદરદાસ અરસાણીજીનું સમર્પણ એ સમજણપૂર્વકનું સમર્પણ છે. અને સમર્પણ કર્યા પછી જીવનમાં ક્યારે પણ ગુરુના સ્વરૂપમાં અભાવ ના આવવો જોઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે ગુરુ કેવા હોવા જોઈએ. 2 શ્લોકમાં આજ્ઞા કરી છે. મહાકાલ પ્રસૂતોપી દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વગમ કૃષ્ણ સેવા પરાયણમ. આ કરાલ કલિકાલમાં જે ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય, મહાકુલ પ્રસૂતોપી, અરે શાસ્ત્રનું વિધાન છે, આ કોઈ મનકલ્પિત વાત નથી. ગુરુનો બનવાનો અધિકાર એ બ્રાહ્મણ વર્ણનો છે. અને જે કુલમાં ભગવદ અવતાર થયો હોય એ ઉચ્ચ કુલમાં જન્મેલા બ્રાહ્મણને ગુરુ બનવાનો અધિકાર છે. અન્ય કોઈ વર્ણને દીક્ષા આપવાનો અધિકાર નથી. આ શાસ્ત્રનું વિધાન છે, મારી મનકલ્પિત વાત નથી કરતો. બીજું, સંન્યાસીની દીક્ષા કેવલ સંન્યાસી આપી શકે. સંન્યાસની દીક્ષા કોઈ ગ્રહસ્થને આપવાનો અધિકાર નથી. અનેક ગ્રંથોમાં, અનેક પુરાણોમાં વિધાન બતાવવામાં આવ્યું છે. અત્યારે એ બધું કહેવાનો સમય નથી, ઠાકોરજીના દર્શનનો સમય છે, એટલે બહુ ટૂંકમાં સૂક્ષ્મ ચર્ચા કરીશ. સંન્યાસીની દીક્ષા સંન્યાસી આપી શકે, સંસારી ના આપી શકે. અને સંસારી જીવ હોય એને દીક્ષા કોઈ સંન્યાસી ના આપી શકે. એ ગુરુ પણ સંસારી હોવા જોઈએ. આચાર્ય સંસારી હોય તો જ એ સંસારી જીવોને દીક્ષા આપી શકે, અન્યથા એ દીક્ષા વ્યર્થ થાય છે. ને એટલા માટે શ્રી મહાપ્રભુજી એક ગુરુની પરંપરા પણ આપણે આગળ જો એનું દર્શન કર્યું. વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય થયા અને આપશ્રી જ્યારે ભારત યાત્રા દરમિયાન પંઢરપુર પધાર્યા ત્યારે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીના માધ્યમથી સ્વયં શ્રીનાથજી આપને આજ્ઞા કરી કે આપ ગ્રસ્ત આશ્રમનો સ્વીકાર કરો. નેત્ર જ મળતા કીધી વાત, વચન દીધું હાથ, અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત. અમારે આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે. અને શ્રી મહાપ્રભુજીએ સંસાર ગ્રહણ કર્યો અને સામાન્યમાં સામાન્ય સંસારી જીવ પણ પ્રભુને પામી શકે એવો દિવ્ય માર્ગ શ્રી મહાપ્રભુજી બતાવ્યો. અન્ય માર્ગમાં એવું કહેવાય કે ભગવાનને મેળવવા હોય સંસાર છોડો. વૈરાગ્ય લો તો ભગવાન મળે, પણ કેવલ વૈરાગ્ય લઈને સાધુ કે સંન્યાસીઓને કે વૈરાગ્યોને જો ભગવાન મળતા હોય તો આ સંસારીઓની શું દશા થાય? સામાન્ય જીવ, સંસારી જીવ પ્રભુ સુધી પહોંચી શકે એ વિલક્ષણ માર્ગ શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ મળતું નથી. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. 4 સંન્યાસીઓએ ઘર સંસાર છોડી હિમાલયમાં ચાલ્યા જાય, પણ મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, અહંકાર, લોકેશના, વિતેશના બધું હોય એ હિમાલયનું વાતાવરણ બગાડી મૂકે. અનેક સંસારી હોય, સમાજની વચમાં રહેતો હોય, મનમાં સંતોષ છે, શાંતિ છે, રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષાથી રહિત છે, જેનામાં દીનતા છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત જેનું હૃદય છે, તો એ સંસારમાં રહીને પણ અલૌકિક ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે. અને એટલા માટે તો કબીરજી કહે છે, શું બોલ્યું? કબીરજીએ બહુ સરસ કહ્યું, મૂંડ મુંડાય હરી મિલે તો હરકો લે મુંડાય, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. માથું મુંડાવાથી જો ભગવાન મળતું હોય, ભગવાન મળતા હોય તો ઘેટાઓના દરરોજ મુંડન થાય છે. બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ.
ખાલી શારીરિક વૈરાગ્યથી ભગવાન ન મળે. સંસારમાં રહીને સંસારની તમામ વૃત્તિઓને તમે પ્રભુ સાથે જોડો. મીરાબાઈ સંસારી હતા, કબીરજી સંસારી હતા, નરસિંહ મહેતા સંસારી હતા, તુકારામ એકનાથ સંસારી હતા. વ્રજની ગોપીઓ સંસારી જીવો હતા. પ્રાત સમય ઉઠ કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો બલોવે. હાથ દધી મંથન કરી રહ્યા છે, પણ હૈયોને ઓઠ શું કરી રહ્યા છે? મથન કરે મોહન જશ ગાવે, સુમીર સુમીર હરિગુણ સચુપાવે. સંસારમાં રહીને તમારી પ્રત્યેક વૃત્તિને, તમારા મનને પ્રભુની સાથે જોડશો તો આ સંસાર તમને બાધક નહીં બને, સંસાર સાધક બની જશે. સમગ્ર સંસારને ભગવત સેવા દ્વારા કઈ રીતે તમે અલૌકિક બનાવીને પ્રભુ સાથે જોડી શકો, એ અલૌકિક દર્શન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આ સર્વોપરી આચાર્ય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ ગુરુના લક્ષણ જે આપણને બતાવ્યા છે, સાવધાનતા માટે. ગુરુ કેવા હોય તો આગળ જે બતાવ્યું એને માટેનો આ બીજો શ્લોક છે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંબાદી રહિતમ નરમ, શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. ભગવત સેવામાં જે પરાયણ હોય, કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર હોય, પોતાના અંદર કૃષ્ણ ભક્તિ ન હોય તો એ શિષ્યોમાં ક્યારેક કૃષ્ણ પ્રત્યે ભક્તિ ન જગાડી શકે. પોતે સેવા ના કરતા હોય તો એ પ્રેક્ટિકલી ભગવત સેવા ના શીખડાવી શકે, ઉપદેશ ના આપી શકે. એટલે કૃષ્ણ સેવામાં જે પરાયણ છે, વિક્ષ એટલે ચારે પુરુષાર્થો સિદ્ધ કરનારા જીવના. શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસને ચતુશ્લોકી ગ્રંથ આપી ચારે ભક્તિ માર્ગી પુરુષાર્થો બતાવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સર્વદા સર્વભાવીને ભજન્યું વ્રજાધીપ, આપણો ધર્મ પુરુષાર્થ કર્તવ્ય. અર્થો હરિરે ભી, સ્વયં ઠાકોરજી જ આપણી નિધિ છે, આપણી સર્વોપરી મૂડી છે, આપણી સંપદા છે. કામ હરિદિદુક છે, નિત્ય હરિદર્શન લાલા. પ્રભુના દર્શનનો તાપ ક્લેશ એ પુષ્ટિ જીવનો કામ છે. મોક્ષ કૃષ્ણ સચે ધ્રુવમ, ઠાકોરજીને સર્વસ્વ સમર્પણ કરી પ્રભુ ના થઈ જવું અને ભગવત સેવા દ્વારા દેહથી એની અનુભૂતિ કરવી, એ જ ભક્તિ માર્ગીય મોક્ષ છે. વિક્ષ એટલે ચારે પુરુષાર્થો સિદ્ધ કરનારા એવા શ્રી મહાપ્રભુજી છે. દંભાદી રહિતમ નરમ, જેની અંદર રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ આ બધા ગુણો ન હોય, છે દંભ ના હોય. ભગવત સેવા કેવલ દેખાવ માટે ના થતી હોય. એટલે હું ઘણીવાર કહું, સેવા એ પ્રદર્શન નથી, સેવા એ આપણા જીવનનું દર્શન છે. જો ઘણીવાર કોઈને લૌકિકમાં મળવું હોય, આપણે એપોઇન્ટમેન્ટ લઈએ, આપણને કે તમે 9 વાગે ઘરે આવજો, 10 વાગે ઘરે આવજો. નક્કી કરેલા સમય આપણે એમના ઘરે જઈએ, 9 વાગે જઈએ, કહેવામાં આવે કે ભાઈ થોડી વાર બેસો, દરરોજ 8 થી 10 સુધીનો સેવાનો સમય છે. 8 થી 10 વાગ્યાનો સેવાનો સમય હોય તો આવનાર વ્યક્તિને 10 વાગ્યા પછી બોલાવવા જોઈએ ને. પણ 9 વાગે ના બોલાવે તો સામેવાળાને ખબર કેવી રીતે પડે કે હું ઘરમાં સેવા કરું છું? એ કેવલ દેખાવ કે દમ માટે થાય. એ દંભાદી ગુણોથી રહિત હોય એવા શ્રી મહાપ્રભુજી છે. નરમ, આ શબ્દ થોડો વિવેક માગી લે છે. નર શબ્દ વ્યક્તિવાચક પણ છે ને નર શબ્દ પુરુષવાચક પણ છે. સનાતન વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર અને વેદોક્ત કે શાસ્ત્રોક્ત દીક્ષા આપવાનો અધિકાર એ આપણે ત્યાં સ્ત્રીઓને પ્રાપ્ત નથી, પુરુષ પરંપરાના આચાર્યને પ્રાપ્ત છે. એના 2 કારણ. એક તો યજ્ઞોપવિત દ્વારા સ્ત્રીઓને દ્વિજત્વની પ્રાપ્તિ નથી, અને બીજું એમને રજસ્વલા ધર્મ આવતો હોય.
સ્ત્રી સંત હોઈ શકે, ઉપદેશક હોઈ શકે, શિક્ષક હોઈ શકે, વિદ્યાગુરુ હોઈ શકે, વ્યાખ્યાતક હોઈ શકે, પણ દીક્ષા આપવાનો, ગુરુ બનવાનો અને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર નથી. અને એટલા માટે ત્યાં નર શબ્દનો ઉલ્લેખ છે. પુષ્ટિ માર્ગે પરંપરામાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, સ્વવંશેષતા પિતા શેષ સ્વમહાત્મ્ય. શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે. અને વંશ પરંપરા પુત્રથી છે, પુત્રીથી નથી, સ્ત્રીઓથી નથી. ત્યાં થોડો એક વિચારણીય પ્રશ્ન છે, એક વિવેકે સાચવવો જોઈએ. હંમેશા પુરુષ પરંપરાના એ આચાર્ય ગુરુથી દીક્ષા પ્રાપ્ત કરવી. અને ચોથું, શ્રી ભાગવત તત્વજ્ઞ. કેવલ ભાગવતની કથા કરનાર નહીં, પણ ભાગવતના મૂળ તત્વને સુબોધનીજીના અર્થો સાથે જેણે આત્મસાત કર્યા છે, એ ભાગવતને જેણે જીવનમાં ઉતાર્યું છે, એવો સક્ષમ, એવો કોમ્પિટન્ટ ગુરુ ક્યાંય મળે તો તમે શિષ્યભાવથી એના શરણમાં જાઓ, ચોક્કસ તમારો ઉદ્ધાર થશે. અને નહીં તો પેલી વાર્તા સાહિત્યમાં જે પ્રસંગ આવે છે ને જીવની ગતિની, કે શ્રી મહાપ્રભુજી જ્યારે વ્રજમાં પધાર્યા, ગેભરવનમાંથી પસાર થઈ રહ્યા હતા, કૃષ્ણદાસ મેઘનાદી સેવકો સાથે હતા. એક દ્રશ્ય જોયું કે એક મરેલો અજગર પડ્યો છે ને લાખો કીડીઓ ફોલી ફોલીને ખાઈ રહી છે. કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, કૃપાનાથ, અજગરની આ ગતિ કેમ? ત્યારે શ્રી મહાપ્રભુજીએ પૂર્વજન્મનું વૃત્તાંત કહ્યું. આ અજગર ગયા જન્મમાં લોભી, પાખંડી ગુરુ હતો. એને જીવનમાં પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન નહીં કર્યું. કેવલ લોભ અને દંભ અને પાખંડથી પ્રેરાઈ અનેક ચેલાઓ કર્યા. એટલે પોતે મર્યો, એની અધોગતિથી અજગર બન્યો, પણ એના ચેલાઓ પણ કીડી બનીને ફોલી ફોલીને ખાઈ રહ્યા છે. કરે પાખંડી, તે તારો ભવ તો બગાડ્યો, સાથે અમારો જન્મારો બગાડ્યો. એ ગતિ ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે. આ ચારે ગુણો જેનામાં હોય એવા ગુરુનું તમે વર્ણન કરો. અને આ કલિયુગમાં આ ચારે ગુણો જેનામાં હોય, એક સાથે જેનામાં એ સામર્થ્ય હોય, એવા ગુરુ બહુ દુષ્કર છે. બાકી ગુરુઓની આજે કોઈ કમી નથી. કબીરજી કહે છે ને, ગલિયન ગલિયન ગુરુ ખડે, મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો, પણ રૂપૈયા મુજકો દો. એવા ગુરુ ગલી ગલીએ મળી જાય તો કોના શરણમાં જવું? એટલા માટે વૈષ્ણવ આપણી ત્યાં વિવેક છે. પુષ્ટિ માર્ગમાં આપણા સર્વોપરી ગુરુ, આપણા આચાર્ય એ શ્રી મહાપ્રભુજી છે. અમે જ્યારે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ ત્યારે અમારી પર્સનલ કેપેસિટીથી, અમારી યોગ્યતા કે અમારી ક્ષમતાથી નહીં, પણ શ્રી મહાપ્રભુજીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે, શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે આવનાર જિજ્ઞાસુ વૈષ્ણવોમાં દામોદરદાસ સરસાનીજીનો ભાવ રાખી. જો આ પદ્ધતિ છે કે જ્યારે આજ્ઞા લેવા આવે, વ્રત આદિ કરે, જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે શ્રી વલ્લભને વિનંતી કરી, હૃદયમાં શ્રી વલ્લભનું સ્વરૂપ પધરાવી, શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપે જીવને અમે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. અને એ તુલસી દળ જ્યારે લેવામાં આવે ત્યારે શ્રી મહાપ્રભુજીના પડઘામાં તુલસી દળ લેવામાં આવે અને શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત થાય છે. અને એટલા માટે આપણી ત્યાં એક પદ્ધતિ છે કે વર્તમાન સમયમાં જે વલ્લભ વંશજ આચાર્ય પાસેથી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું, એમાં લૌકિક બુદ્ધિ ન રાખતા આપણે સાક્ષાત શ્રી વલ્લભના સ્વરૂપે એમનો આદર કરીએ છીએ. આપણા માટે પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે અને શ્રી વલ્લભના ભાવથી જ આપણે એમને ભજીએ છીએ. એટલે આ વિવેક આપણામાં આજકાલ તો એક બહુ ફેશન ચાલી છે. જેમ કહેવામાં આવ્યું કે આ ગુરુના લક્ષણો તમને ક્યાંય ન દેખાય, તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત. પોતાની મેળે ઠાકોરજીની સેવા શરૂ કરી દો, કોઈની પાસે દીક્ષા લેવાની જરૂર નથી. પણ એવા જીવની ક્યારે સદગતિ ન થાય. આ બધાનો પણ થોડો વિસ્તાર જોવો જોઈએ. ભાગવતજી ભગવદ્ ગીતા અણુભાષ્યાદિમાં પણ એનો વિસ્તાર બતાવ્યો છે. આ વિધાન કોના માટે છે? કે જ્યારે ભારોભાર કલિયુગ આવશે, ધર્મની બધી વ્યવસ્થાઓ ખોરવાશે, ધર્મનો નાશ ન થાય, શક્ય જ નથી, કેમ કે સનાતન તત્વ છે. ક્યારેક વ્યવસ્થાઓ બગડે, અધર્મનું જોર ક્યારેક વધારે થાય, અને ત્યારે તો ધર્મનું સ્થાપન કરવા ભગવાન અવતાર ધારણ કરે છે.
તો એવો સમય જ્યારે આવે કે બધી વ્યવસ્થાઓ બગડે, ત્યારે પછી સ્વયં પ્રભુની ઉપાસનામાં જોડાવું, આ એ માટેનું વિધાન છે. બાકી અર્જુનને પણ ભગવાને કહ્યું, ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદય, તું પોતે જ તારું આત્મકલ્યાણ કર, પોતે તારો ગુરુ બની જા. પણ છેવટે ભગવાનને કેવું પડ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી તું મારા શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. અને અર્જુને પણ બિનશરતી શરણાગતિ સ્વીકારી. હે કૃષ્ણ, અત્યાર સુધી તમને માત્ર મારા મિત્ર કે સખા માનતો હતો, પણ હવે શિષ્યસ્તે સાદીમાન ત્વામ પ્રપન્નમ, શિષ્યસ્તેમ સાદીમાન ત્વામ પ્રપન્નમ. હે કૃષ્ણ, હવેથી તમે મારા ગુરુ છો, હવે મને કોઈ શંકા નથી, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. પ્રભુના શરણમાં આવ્યો, પછી જેને પૌરુષત્વ પ્રાપ્ત થયું, યુદ્ધ પણ કર્યો અને એને વિજયશ્રી પણ પ્રાપ્ત થઈ છે. અને એટલા માટે જ્યારે ભગવાન પણ મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કરે છે, શ્રી રામચંદ્રજીએ પણ વશિષ્ઠજીના આશ્રમમાં જઈ દીક્ષા પ્રાપ્ત કરી, જ્ઞાન મેળવ્યું, ગુરુની સેવા કરી છે. જે ભગવાન જગતગુરુ બનીને આખા વિશ્વને ગીતાનો ઉપદેશ આપવા અવતરિત થયા છે, એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી હતું? છતાં પણ કાશ્ય સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં અધ્યયન કરવા પધાર્યા છે. 64 દિવસમાં 64 કલામાં પારંગત થયા, ગુરુની ચરણ સેવા કરી છે, ગુરુના વસ્ત્ર ધોયા છે, આશ્રમ સ્વચ્છ કર્યો છે. ભગવાન પોતાના અવતાર ચરિત્ર દ્વારા આપણને બતાવે છે કે મનુષ્યનો દેહ તમને મળ્યો, અને જ્યાં સુધી તમે, એટલા માટે સાક્ષાત ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, પ્રગટ ગુરુનો આશ્રય નહીં કરો, જ્યાં સુધી ગુરુની કૃપા નહીં થાય ત્યાં સુધી પ્રભુની કૃપા થવી સંભવ નથી. એટલે ગુરુ કેવલ માધ્યમ નથી, ગુરુ કેવલ કોઈ મધ્યસ્થી નથી, પણ પ્રભુ સુધી પહોંચવાની પ્રતીતિ છે, વિશ્વાસ છે કે મને ગુરુ મળ્યા તો એ ચોક્કસ મને ઠાકોરજી મળશે, જેમાં કોઈ શંકા નથી. અને એટલા માટે ત્યાં સાક્ષાત શબ્દનો પ્રયોગ થયો છે. જ્યાં સુધી પ્રત્યક્ષ રૂપથી દીક્ષા ગ્રહણ ન થાય, ગુરુની શરણાગતિમાં જીવ ના આવે, ત્યાં સુધી એ ભગવત શરણાગતિ એના માટે શક્ય નથી. ગુરુ જ એ જીવને પ્રભુ સુધી પહોંચાડશે. અને એટલા માટે જ ગુરુને પરમાત્માનું અવર સ્વરૂપ માનવામાં આવ્યું છે. ઘણા બધા એના વિધાનો બતાવ્યા છે. શ્રી પુરુષોત્તમજી પણ ભક્તિમાર્ગ અપરાધ નિરૂપણમ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે, ગુરુ ભેદ બુદ્ધિ પ્રથમ અપરાધ, ભગવદ ભિન્નત્વ જ્ઞાન પ્રથમ અપરાધ. ગુરુ જુદા છે અને ઠાકોરજી જુદા છે, એ ભેદ બુદ્ધિ આવે એ ભક્તિ માર્ગમાં સૌથી પ્રથમ અપરાધ માનવામાં આવ્યો છે. ચિત સ્વામીએ પણ શું કહ્યું, તે કશું ન સંદેહ. સુરદાસજીને પૂછવામાં આવ્યું અંતિમ સમયમાં કે શ્રીજી બાવાના તમે ગુણ ગાયા, 1.25 લાખ કીર્તનો રચ્યા, તો તમે તમારા ગુરુ શ્રી વલ્લભના શું ગુણ ગાયા? શ્રી ગુસાઈજી સન્મુખ ટાળા છે. શ્રી ગુસાઈજીના ચરણ પર પોતાનો હસ્ત રાખી અને એ પ્રસિદ્ધ આશ્રયનું પદ ગાયું, દ્રઢ ઇન ચરણન કહેરો ભરોસો. ચિત્ત નિત્ય લીલામાં છે, શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરી રહ્યા છે, શ્રી ગુસાઈજીના ચરણારવિંદ પર હસ્ત છે. દ્રઢ ઇન ચરણન કહેરો, સુર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મૂલકો ચેરો. મને નેત્ર નથી એટલે હું નહીં સમજી લેતા કે હું આંધળો છું, પણ જેણે શ્રી વલ્લભમાં અને ઠાકોરજીમાં ભેદ બુદ્ધિ રાખી એ સદા માટે આંધળો છે. ન્યારો દેખતો તો ન્યારો ગાતો ના. મેં શ્રીનાથજીને ને શ્રી વલ્લભને જુદા માન્યા હોત તો જુદા કીર્તનો ગાત ને. મેં તો શિંગાર કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા અને શિંગાર ધરાવતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા. ભોગ ધરતા પણ શ્રી વલ્લભનો અનુભવ થયો અને સામગ્રી આરોગતા પણ શ્રી વલ્લભનો અનુભવ થયો.
મેં તો બંનેને એક સ્વરૂપ માન્યા છે. આ સેવકનો ધર્મ છે. જો આ બે વસ્તુ ધ્યાનથી સાંભળજો. સેવકનો ધર્મ છે કે ગુરુમાં એને સાક્ષાત પ્રગટ ભગવત ભાવ રાખવો જોઈએ. જ્યાં સુધી સેવકને ગુરુમાં ભગવત ભાવ નથી ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય નથી. ભાવની વાત છે. જો ઘણા પુરાણોમાં એ ચર્ચા કરવામાં આવી છે. સાધન દીપિકાના 47મા શ્લોકમાં પણ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે, ગુરુ સેવા ગુરુ આજ્ઞા ગુરુ શ્રી હરિભાવના ગુરુ ભયમ ગુરુ સિદ્ધિ પ્રપન્નમ હરિભાવે. ગુરુમાં સાક્ષાત શ્રી હરિની ભાવના કરવી. ગુરુમાં ભગવદ ભાવનાની વાત કરી છે, વ્યવહારની વાત નથી કરી. એ પણ ધ્યાનથી સમજો. ગુરુમાં જ્યાં સુધી પ્રગટ ભગવત ભાવ નથી ત્યાં સુધી સેવકનો ઉદ્ધાર ન થાય. શ્વેતા શ્વેતર ઉપનિષદમાં પણ કહ્યું, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. તૈત્તિરીય ઉપનિષદમાં પણ કહ્યું, આચાર્ય દેવો ભવ. સેવકની જવાબદારી છે, શિષ્યનો ધર્મ છે. અને ગુરુની જવાબદારી છે કે પોતાના સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ ન કરતા એ પોતાના સેવકને પ્રભુ સુધી પહોંચાડે. આ જવાબદારી ગુરુની છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.